નમસ્કાર મિત્રો, તો તમારું હાર્દિક સ્વાગત છે મોજીલો એક્ટર ચેનલમાં। તો મિત્રો, આજે આપણે એવા વ્યક્તિ સાથે મળવાનું છે કે જેઓ ગીતકાર પણ છે, એક્ટર પણ છે અને નાના એવા શોર્ટ વિડીયો કોમેડીના બનાવે છે। એવા જાણીતા હસ્તી એવા લતીફ ખાન બલોચને આપણે મળવાનું છે। મિત્રો, તમને એવું લાગતું છે કે લતીફ ખાન બલોચ છે કોણ? હા, કોઈ ખાસ શખ્સિયત નથી, પણ અમારા વિડીયો થ્રુ એવું અમે કહેવા માગીએ છીએ કે આ ભાઈને જો તમે સપોર્ટ આપશો ને તો સાહેબ જીવનમાં બહુ સારું એવું કામ કરશે, સારી એવી પ્રગતિ પણ કરશે। તો ચાલો આપણે વધારે સમય ના લેતા મળીએ લતીફ ખાન બલોચને। લતીફ ખાન બલોચ। હેલો મિત્રો, હું છું આપનો મોજીલો એક્ટર LH બાબરી। જોયું મિત્રો, એનો સ્વભાવ ઉપરથી ખબર પડે છે કે તેવા કેવા પ્રકારના વિડીયો બનાવતા હશે। હા મિત્રો, એ એવા પ્રકારના વિડીયો બનાવે છે કે તમે તમારા પરિવાર સાથે નિહાળી શકો એવા કોઈ ખરાબ વિડીયો નથી હોતા। તો તમે લતીફભાઈને સપોર્ટ કરો, સપોર્ટ તો તમે કરો જ છો, પણ વધારે પડતો સપોર્ટ કરો એવી મારી નમ્ર વિનંતી છે। તો લતીફભાઈ, તમારી પેલા સ્ટ્રગલ કહો, તમે ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા તેના માટેની જે ખાસ જે વાત છે એ અમારા દર્શક મિત્રોને જણાવો। હવે સ્ટ્રગલની વાત કરું તો લગભગ 2018માં મેં આ લાઈનમાં શરૂઆત કરી। હા હા, અને મારી પહેલી ફિલ્મ આવી સાથી। બરાબર। એ ફિલ્મમાં મને ખાસ રોલ મળ્યો નહોતો હા હા, અને ત્યાર પછી 2-3 ફિલ્મો કરી, પણ કઈ કારણોસર રિલીઝ ના થઈ। હા હા, અને પછી કેસેટના જમાનો હતો ત્યારે મેં એક સોંગ બનાવ્યું, સાહેબો સલૂણો, બરાબર। તો એ સોંગ પણ આવ્યું નહીં। અને પછી યુટ્યુબનો જમાનો આવ્યો, હા તો હા, ધીરે ધીરે મેં શોર્ટ વિડીયો ચાલુ કર્યા। હા હા, અને સૌથી પહેલાં મારું સોંગ આવ્યું તળસીજી ઠાકોરની ચેનલમાં બુસમાર। બુશ મારું ભાઈ। હા, એ સોંગ પછી મને એ એલજીએમ કઈ ગુજરાતી પરિવારમાં ખાસ નિહાળ્યું નહીં? ના, એ પણ કાંઈ ખાસ લગભગ આવા તો 10-15 સોંગ મારા જેમાં મને કાંઈ સફળતા ના મળી। હા અને પછી મને ઘરવાળા અને ભાઈબંધો બધા કહેતા કે યાર તું ખોટી મહેનત કરે છે, હા, હા તને આમાં કંઈ સફળ નહીં થાય। હા, હા હા, કારણ કે ગીતો બહુ ચાલે, 2-5 હજાર 10 હજાર, અને હિરોઈન સાથે પાછું એક્ટિંગ કરો એટલે ઘરે પત્ની થોડીક વેમ કરતી સાચી વાત છે કે તમે આમ કરો છો ને તેમ કરો છો ને, એટલે ઘરે થોડીક પ્રોબ્લેમ થતી હતી। પછી વિચાર કર્યો કે સારું ચાલતું નથી, એટલે બધું શું છે, અને પછી મેં પહેલું સોંગ લખ્યું હોબાળો। મિત્રો, તમે નિહાળી રહ્યા છો ગુજરાતના યુટ્યુબર બાદશાહ એવા લતીફ ખાન બલોચને। તો હોબાળો સોંગ મેં લખ્યું, એમાં 10-15 મોટી ઉંમરના બાબા બેઠા બેઠા ઝઘડો કરતા હતા, વાતો કરતા હતા હા હા હા, કે તારી છોકરી ફોન કરે છે ને તારો છોકરો ફોન કરે છે ને, આવી રીતે ઝઘડો કરતા હતા। હા હા હા, એટલે પછી મને થોડાક મગજમાં શબ્દો આવ્યા કે આ ફોન કરે છે ને આ બધા ઝઘડા થાય છે, બરાબર। તો તેની પર મેં શબ્દો કાઢ્યા। હા હા, હે તું ફોન કરે સોનો, વાહ વાહ, હે બધું જોડે આજ મોનો, વાહ મિત્ર, અરે ખબર પડી દાણે હોબાળો ભાઈ થવાનો। ભાઈ, આવી રીતના મેં એ સોંગ બાદલ યોગીરાજ પાસે ગવડાવ્યું, બરાબર। પણ સોંગમાં એમાં પણ મને ખાસ સફળતા ના મળી। હા હા, પછી મેં જોયું કે આજકાલના છોકરા વૃદ્ધાશ્રમમાં એમાં મા બાપને બહુ મોકલી આવે છે સાચી વાત, પત્નીની વાત સાંભળીને। સાચી વાત છે, તો મને એવું લાગ્યું કે આના ઉપર કાંઈક હું બનાવું તો થોડાક છોકરાઓમાં સુધારો આવે। બરાબર છે। તો પછી મેં સોંગ બનાવ્યું લગ્ન કર્યા પછી ગોંડા ભૂલ્યો તો માવતર। ભૂલ્યો માવતર, આમાં હું તમને 2 લાઈન સંભળાવીશ, તમે જોયેલું જ છે। હા હા, અમે નિહાળ્યું છે, હા. અમારા દર્શક મિત્રો પણ નિહાળ્યું હા, છે, દરેકે અને જોઈ ના લીધું। નિહાળ્યું તો તમે સર્ચ મારીને બી જોઈ લેજો। કિસ્મત સ્ટુડિયો દાદરની ચેનલમાં આવેલું હા, છે હા। મિત્રો, અને એના શબ્દો છે, હરે 9 મહિના પેટમાં રાખી જન્મ આલ્યો જેને, અરે લગ્ન કર્યા પછી ગોંડા ભૂલ્યો તું માવતરને। વાત છે એ લગભગ 22,000 ચાલ્યું છે। તેમાં ગોવિંદભાઈ બજાણિયા અને ભાવનાબેન બજાણિયાએ મારા માવતરનો રોલ કર્યો, સુરેખાબેન રાવળ બરાબર છે, એમને પણ સારી એક્ટિંગ કરી। બરાબર પણ 2-4 સોંગ પણ સારું ગાયું, પણ કંઈ કિસ્મત મારા બહુ કાઠા છે એટલે સોંગ એ પણ ના ચાલ્યું। બરાબર તો છે, એ વાત જોઈ રહ્યો છું ભગવાન પાસે, માલિક પાસે એ જ અરજી કરું છું કે માલિક એવું સોંગ એક ક્યારે આવશે કે જેમ રાતોરાત મારી પણ માર્કેટ આવશે। અને મિત્રો, આપણે લાઈવ સાથે જોઈ રહ્યા છે લતીફ ખાન બલોચને, હમ તો હું એ નમ્ર અપીલ કરીશ કે આ વિડીયો તમે વધારેમાં વધુ શેર કરો, જેથી જિજ્ઞેશ કવિરાજ, રાકેશ બારોટ એવામાં જો મારો ભાઈ એક્ટિંગ કરે ને તો ભાઈ આજે ગુજરાતનો નહીં પણ એ દુનિયાનો બાદશાહ બને। અને અમીરભાઈ, મારું સૌથી પહેલું તો મોટું એક સપનું છે હા હા, કે મારું લખેલું સોંગ રાકેશભાઈ કે જિગ્નેશભાઈ ગાય। બરાબર જો છે, એકવાર એ મારું સોંગ ગાઈ નાખે ને હા હા, તો મને એટલો વિશ્વાસ છે માલિક ગોડ ઉપર કે મારો સમય આવી જશે।
કારણ કે આજે એમની માર્કેટમાં બહુ બૂમ છે અને એમને માલિકે કંઠ પણ સારો આપ્યો છે. હા, અને મારી પાસે એવા બેવફાના સોંગ લખેલા પડ્યા છે કે જે વિક્રમભાઈ ઠાકોર, જિગ્નેશ કવિરાજ કે રાકેશ બારોટ આ ત્રણમાંથી એક સિંગરને જો મળી જાય ને ગાવા તો એટલે 100%. તમને આ પ્રેરણા મળી ક્યાંથી? કયા સિંગર ઉપરથી તમને આ પ્રેરણા મળી કે ના મારે આ લાઈન પકડવી છે ને મારે આમાં આગળ વધવું છે? હું સૌથી પહેલાં નરેશ કનોડિયાનો બહુ સમય હતો દાદાનું. હા હા, હા, એમના ફિલ્મ હું નાનો હતો એટલે કેસેટનો જમાનો હતો, તમને તો ખબર જ હશે. બરાબર. એટલે અમે નાના હતા જોવા જતા, એટલે પછી નરેશ કનોડિયા દાદાની એક્ટિંગ જોઈ ને અમે પણ એક્ટિંગ કરતા. ત્યારે પહેલાં નાના મોબાઈલ હતા, બરાબર સાદા ટચિંગ નહોતા, એમાં અમે વિડીયો બનાવતા. બરાબર છે. અને ધીમે 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 પછી અમને શોખ જાગ્યો કે ના આ લાઈનમાં આપણે કાંઈક કરવું છે. હા હા, અને પછી ધીરે ધીરે વિક્રમભાઈ ઠાકોર આવ્યા. બરાબર છે. તો વિક્રમભાઈ ઠાકોરને મને જે બાલની એક્શન, એમના વાળની કટિંગ, હેરસ્ટાઈલ, હા પછી તેમની જે ગમમાં હોય ને ત્યારે જે એક્ટિંગ કરે છે ને દોસ્ત, આપણને રિયલમાં એમ લાગે કે નહીં ખરેખર વિક્રમભાઈ ગમમાં જ છે. ના પણ ખરેખર એક્ટિંગ બી છે. હા, એકદમ આમ પરફેક્ટ એક્ટિંગ હોય છે. એટલે મને એમ થયું કે ના ખરેખર. અને વિક્રમભાઈની મેં સ્ટોરી પણ સાંભળી હતી કે એમની પાસે વાંસળી લેવાના 25 રૂપિયા નહોતા. બહુ એમને ના ના, સંઘર્ષ કર્યું.